તમારા અવતારની તૈયારી થઈ ચૂકી હોય તો આપ ભોગનગઢ સીધાઓ, હું પણ મારો સમય આવી આવું છું. જેવી તમારી આજ્ઞા વીરા. બંધીને 5 વર્ષના બાળ, બનીને 5 વર્ષના બાળ, જાવું મારે અજમલને દરબાર. આજ માતા મેણ દે કેવાય, માતા મેણ દે કેવાય, જાવું મારે અજમલને દરબાર. મોટાભાઈ બળદેવને તો મોકલ્યા, પરંતુ મારા રામદેવ અવતારમાં સતી રૂક્ષ્મણીને પણ સાથે રાખવા પડશે.
માટે લાવ સતીને બોલાવી એમના અવતારની તૈયારી કરાવો. આજ કૃષ્ણ રે બોલાવે રૂક્ષ્મણી આવતા. સ્વામિનાથને પ્રણામ. દ્વારિકામાં અમને યાદ કર્યા નાથ. દ્વારિકામાં અમારા શું કામ પડ્યા નાથ? હા સતી રૂક્ષ્મણી, તમને યાદ કરવાનું કારણ માત્ર એટલું છે દેવી કે હવે હું આ મૃત્યુ લોકમાં અવતાર લેવાનો છું, તો મારા એ અવતારી કાર્યમાં તમારે પણ મારી સાથે રહેવાનું છે દેવી. હા સ્વામિનાથ, આપણે આ મૃત્યુ લોકની અંદર કયા કયા અવતાર ધારણ કર્યા, કયા કયા અવતાર ધારણ કરવાના છો એ હું આપ શ્રીના મુખેથી સાંભળવા માંગુ છું નાથ. હા સતી રૂક્ષ્મણી, તમે જો મારી અવતાર લીલા વિશે સાંભળવા માંગતા હોય તો હું આપને અવશ્ય સંભળાવીશ. પરંતુ હે દેવી, આમ તો મારા અંશ અવતાર 23 છે. જો હું એ 23 અવતારની વાત કરું તો ઘણો વધુ સમય લાગે, માટે તમને મારા મુખ્ય 2 અવતારની વાત કરું છું દેવી. તો મારો પ્રથમ અવતાર એ રામ અવતાર. અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં મારો જન્મ થયો. અને એ અવધની ગલીમાં મેં અનેક બાળ લીલાઓ કરી, અનેક ઋષિમુનિઓના ઉદ્ધાર કર્યા, અનેક ભક્તોને સહાય કરી, અનેક પાપીઓનો સંહાર કર્યો, અને એ પાપી રાજા રાવણના કુળનો વિનાશ કરીને મેં આ ભૂમિનો ભાર હળવો કર્યો. અને હા સતી રૂક્ષ્મણી, મારા એ રામ અવતારમાં ભાઈ ભાઈનો શું પ્રેમ હોય, અને ભાઈ ભાઈ માટે શું ત્યાગી શકે, અને આ મનુષ્યને મનુષ્ય બની અને કેમ જીવાય એને જીવી બતાવ્યું. અને ત્યાર પછીનો મારો બીજો અવતાર છે આ કૃષ્ણ અવતાર છે દેવી. અને એ મથુરાની જેલમાં માતા દેવકીને ત્યાં મારો જન્મ થયો. અને પિતા વાસુદેવે ચોપલામાં લઈ અને ગોકુળમાં માં યશોદાને ત્યાં મને રમતો કર્યો. અને હા સતી રૂક્ષ્મણી, એ ગોકુળની કુંજ ગલીમાં તો મેં અનેક બાળ લીલાઓ કરી. અને મારી બાળપણની ઉંમરમાં જ માસી પુતનાનો વધ કર્યો, અને મામા કંસનો સંહાર કર્યો. કંસ જેવા તો અનેક દૈત્યોનો સંહાર કરીને મેં આ ભૂમિનો ભાર હળવો કર્યો. અને હા સતી રૂક્ષ્મણી, એ કુરુક્ષેત્રના મેદાનમાં મેં યોગેશ્વર બની અને ગીતાનું સર્જન કર્યું. અને ગીતામાં પણ મેં કીધું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે દેવી, જ્યારે જ્યારે આ ભૂમિ ઉપર પાપનો ભાર વધે છે, ત્યારે ત્યારે હું અવતાર લેવા બધાયેલો છું. માટે મારા ભારત વર્ષના આપેલા વચન પ્રમાણે હવે પછીનો મારો જે અવતાર છે રામદેવ અવતાર છે દેવી. તો તમારે પણ મારા રામદેવ અવતારમાં સાથે રહેવાનું છે સતી. હા સ્વામિનાથ, રામ અવતારની જો વાત કરું, સીતા તરીકે સેવા બજાવી, આ કૃષ્ણ અવતારની અંદર લક્ષ્મણ તરીકે સેવા બજાવી રહી છું. હજુ પણ અવતારની વાત કરું છું, પ્રભુનાથ એ અવતાર ક્યાં ધારણ કરવો? હા સતી રૂક્ષ્મણી, તમે રામ અવતારમાં સતી સીતા બનીને મારો સાથ નિભાવ્યો. અને એ સીતા અવતારમાં તમારે અનેક અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. પરંતુ હે દેવી, તમારા એ સીતા અવતારથી પણ વધુ કઠિન અવતાર તમારો નેત્રાદે અવતાર હશે. કારણ કે આ નેત્રાદે અવતારમાં તમારું આ કંચન વર્ણનું શરીર એ તો કાળું કદરૂપું અને અષ્ટવંકુ હશે, જેથી કોઈ રાજવી તમારો હાથ નહીં સ્વીકારે. પરંતુ હા દેવી, સમય આવીએ હું તમારી સાથે લગ્ન કરીશ, અને એ લગ્ન પહેલા તમારા એ કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી તમને મુક્તિ અપાવીશ. માટે તમારું અવતરણ તો અમરકોટના રાજા દલપતસિંહ સોઢાને ત્યાં હશે. હા સ્વામિનાથ, યુગો યુગ સુધી આપની સાથે જ રહી છું, આપની સાથે જ રહેવા માંગુ છું. આપ કહેશો ઉમરકોટના સોઢા રાજાને ત્યાં અવશ્ય અવતાર ધારણ કરશો. હા સતી રૂક્ષ્મણી, તમે જો અવતાર ધારણ કરવાની વાત કરતા હોય અને તમારા અવતારની તૈયારી પણ થઈ ચૂકી હોય તો આપ ઉમરકોટ સિધાવો
હું પણ મારો સમય આવે પોકરણગઢ જાઉં છું દેવી. અવશ્ય નાથ. એ સતી તમે ઉમર કોટમાં જાવ દેવી.